મહુવા શહેરમાં બેન્કિંગ ક્ષેત્રે સુવિધામાં વધારો થયો છે। શ્રી મહુવા નાગરિક સહકારી બેંક દ્વારા વધુ એક શાખાનો મહુવા શહેરના ઝૂલેલાલ ચોક નજીક પ્રારંભ કરવામાં આવ્યો છે અને તેમનું ઉદ્ઘાટન માનની અને સહકારી ક્ષેત્રના આગેવાન એવા બિપિનભાઈ સંઘવીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। આ શુભ પ્રસંગે વિવિધ ક્ષેત્રના આગેવાનોએ શુભકામના પાઠવી હતી। મહુવા શહેરના લોકો માટે બેન્કિંગ ક્ષેત્રે સુવિધામાં વધારો થયો। શ્રી મહુવા નાગરિક સહકારી બેંક મહુવાની વધુ એક શાખાનો પ્રારંભ થયો છે। મહુવા શહેરના ઝૂલેલાલ ચોક પારેખ કોલેજની પાછળ શ્રી મહુવા નાગરિક સહકારી બેંકની શાખાનો નવલ પ્રારંભ થયો, જેનું ઉદ્ઘાટન બિપિનભાઈ સંઘવીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। મહુવા નાગરિક બેંકના સભાસદો ગ્રાહકોને રોજિંદા બેન્કિંગ વ્યવહારોને વધુ સરળ અને સુવિધાપૂર્ણ બનાવવાના શુભાશય સાથે નવી શાખાનો આજ રોજ પ્રારંભ થયો છે। મહુવા શહેરમાં નાગરિક સહકારી બેંકની વધુ એક શાખાનો પ્રારંભ થયો। બેન્કિંગ ક્ષેત્રે સુવિધામાં વધારો તો થયો, સાથે જ સોસાયટી વિસ્તારના રહીશોને પોતાના ઘરથી એકદમ નજીક બેન્કિંગ સુવિધા હવે મળી રહેશે। લોકોને સમયનો બચાવ થશે, ભીડભાડ વાળી જગ્યાથી દૂર મોકળાશ મળી રહેશે અને બેન્કિંગના કામને લઈ નજીકમાં જ સુવિધા તમામ મળી રહેશે। શ્રી મહુવા નાગરિક સહકારી બેંકના શુભારંભ પ્રસંગે સૌપ્રથમ બિપિનભાઈ સંઘવીના હસ્તે પૂજન વિધિ કરવામાં આવી હતી અને બાદ વિવિધ ક્ષેત્રના આગેવાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને બિપિનભાઈ સંઘવીના વરદ હસ્તે રેડ રિબિન કાપી અને આ શાખાનો શુભારંભ કરાયો હતો। શ્રી મહુવા નાગરિક સહકારી બેંક મહુવાના નવલ પ્રારંભ પ્રસંગે બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સાધુ વિનમ્ર મુનિ દાસજી સ્વામી, સંતગણ, મહુવા વિસ્તારના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, મહુવાના ખ્યાતનામ તબીબ ડોક્ટર જયેશભાઈ શેઠ, હનુમંત હોસ્પિટલના સીઈઓ ચિંતન સનેશ્વરા, ટ્રસ્ટી શ્રી ડોક્ટર કેડી પારેખ સાહેબ, માર્કેટિંગ યાર્ડ મહુવાના ચેરમેન શ્રી ગભરુભાઈ કામળિયા, જાણીતા ઉદ્યોગપતિશ્રીઓ, કોળી સમાજના આગેવાન પ્રવીણભાઈ વાળા, માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર ઘનશ્યામભાઈ પટેલ, ચેમ્બર ઓફ કોમર્સ મહુવાના પ્રમુખ શ્રી બચ્ચુભાઈ પટેલ, જિલ્લા પંચાયત ભાવનગરના દંડક શ્રી જયંતિભાઈ બાંભણિયા અને મહુવા નાગરિક સહકારી બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરના તમામ સભ્યો અને કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ તકે તમામ ઉપસ્થિત મહાનુભાવોએ
શ્રી મહુવા નાગરિક સહકારી બેંકની શાખાના શુભારંભ પ્રસંગે શુભકામનાઓ પાઠવી. થાય એટલે મોક્ષ સુધી પહોંચી જાય. અને અર્થવ્યવસ્થાનું મુખ્ય સાધન અને મુખ્ય વ્યવસ્થાનું મુખ્ય જેને કહેવાય કે આખું તંત્ર અને બેંક છે. આ બેંક અને આપણે બધા જોઈ રહ્યા છીએ છેલ્લા આ ચોથી શાખા ખુલે છે અને ઘણા વર્ષોથી ડીપી ઇન્વેસ્ટમેન્ટ દ્વારા અને આખીની ટીમ દ્વારા ખૂબ સારું સહકારી ક્ષેત્રમાં સંચાલન થાય છે. ખૂબ ખૂબ એને અભિનંદન આપીએ છીએ. પહેલાં તો ખૂબ ધન્યવાદ આપીએ છીએ. અને જેમ અગાઉ વાત કરીએ જેમ જેમ એની ઉંમર વધે છે વિકાસ વધે છે અને અનુભવ વધે છે અને શારીરિક વિકાસ અને બે વિકાસ વધે છે. અને એના અનુભવનો લાભ આપણને બધાને પાછો મળતો રહીએ છીએ. ખૂબ ભગવાન મંદિર ગાયું છે અને શતાબ્દી મહોત્સવ ઉજવાય 100 વર્ષ પૂરા કરવાના. મગજી મહારાજ મને કાયમ માટે યાદ છે અને એમાં પાડોશ મગજી મહારાજ મગજી મહારાજ તો ઉતારો છે ને એના વડવાઓને ક્યાં હતો? સામે પરમાં